અમારી પાસે 200 જેટલા બાળકો છે અને ખાસ એ છે કે હું એક આ મનોદિવ્યાંગ બાળકની માતા છું, એટલે મને ખબર છે કે આ બાળક આવ્યા પછી માતાની પરિવારની શું પરિસ્થિતિ છે. ક્યાંક ને ક્યાંક જાણતા અજાણતા વધતા ઓછા અંશે હું એક તબક્કામાંથી પસાર થઈ છું, એટલે મમ્મીઓને પરિવારને શું તકલીફ પડે છે અને બાળકને કઈ રીતે સિસ્ટમેટિક ટ્રેનિંગ આપવી એના માટે ખાસ પ્રયાસ કામ કરે છે. પ્રયાસમાં 5 વર્ષથી લઈ અને 56 વર્ષ સુધીના આપણી પાસે બાળકો છે. મોટાઓને આપણે 18 વર્ષથી ઉપરનાને આપણે એડલ્ટ કહેશું. અને અમે એક પ્રયાસ જે છે એ કન્ટિન્યુ એક એવો પ્રયાસ કરે છે કે માતા જે છે જ્યારે એને ખ્યાલ આવે કે અમારું આવું બાળક છે તો એ માને સક્ષમ કઈ રીતે બનાવવી, કઈ રીતે એ માને આર્થિક રીતે પણ એ માતાને મદદ કરવાની, અને એની નજર સામે એનું બાળક હોય. તો આવી પ્રયાસ સાથે 26 મમ્મીઓ કામ કરે છે અને પ્રયાસ સાથે 1000 થી વધારે પરિવાર જેમનું બાળક ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબલ છે, જેમનું બાળક મનોદિવ્યાંગ છે, એવા બાળકો પ્રયાસ સાથે પેરેન્ટ્સ પણ જોડાય છે. એજ્યુકેશનમાં તો કેવું છે કે આ બાળકોની ડિસેબિલિટી લેવલ જે છે, આપણા જે બાળકો છે પ્રયાસ સ્પેશિયલી 4 ડિસેબિલિટી સાથે કામ કરે છે: સેરિબ્રલ પાલ્સી, ઓટિઝમ, ડાઉન સિન્ડ્રોમ અને લગભગ બધા જ બાળકોને ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટી છે. હવે આ બાળકોને જેમ નોર્મલ બાળક એકવાર કહેતા 2 વાર કહેતા શીખી જાય છે, એમ આ બાળકોનું ઇન્ટેલેક્ચ્યુઅલ લેવલ, જેમ આપણી 5 આંગળીઓ સરખી નથી એમ પ્રયાસમાં આવતા બાળકોના લેવલ પણ ઇન્ટેલેક્ચ્યુઅલ લેવલ પણ અલગ અલગ હોય છે. એટલે એમના ઇન્ટેલેક્ચ્યુઅલ લેવલ, એની મેન્ટલ એજ અને એની ક્રોનોલોજીકલ એજ એ બંનેને સાથે રહી અને પ્રયાસ એને ટ્રેનિંગ આપે છે. આ બાળકોને સ્પેશિયલ, જે નોર્મલ બાળકોને ભણાવવા માટે બીએડ, એમએડ એ બધા સ્પેશિયલ જે બધા શિક્ષકો ભણાવતા હોય છે, એમ દિવ્યાંગ બાળકોને ભણાવવા માટે વિશેષ તાલીમની જરૂર પડતી હોય છે. એને આપણે સ્પેશિયલ એજ્યુકેટર કહીએ છીએ અને એના જે છે એના અલગ અલગ સ્પેશિયલ કોર્સ થતા હોય છે. એમ મેં મારા દીકરાને ખ્યાલ આવ્યા પછી મેં આ ફિલ્ડમાં સ્પેશિયલમાં બીએડ કર્યું છે, સ્પેશિયલમાં માસ્ટર કર્યું છે અને કદાચ મને લગભગ એવું લાગે છે કે ગુજરાતમાં હું એક જ એવી માં હોઈશ કે જેને સ્પેશિયલમાં માસ્ટર કર્યું છે અને હું આ જ ફિલ્ડમાં હજી પીએચડી સુધીનો અભ્યાસ પણ હજી મારો ચાલુ છે. ટૂંક સમયમાં જ મારું પીએચડી પણ પૂરું થઈ જશે.